ઉપલેટામાં કોટેજ હોસ્પિટલ ખાતે આંખના દર્દીઓમાં વધારો થયો છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં કોટેજ હોસ્પિટલમાં આંખના ડોક્ટર તરીકે ફરજ બજાવતા ડોક્ટર ખ્યાતિબેન કેશવાલા નેત્રહીન માટે ખૂબ નિષ્ઠાપૂર્વક પોતાની ડોક્ટરની ટીમ સાથે ડ્યુટી કરે છે। ખૂબ જ સિદ્ધિ પ્રાપ્ત કરી રહ્યા છે। સાથે વધારે આંખના દર્દીઓની તપાસ જેમાં તાલુકાના લોકો પણ લાભ લેવા આવે છે, જેમાં ખાસ કરીને ઝામર, વેલ, મોતિયા જેવા દર્દીઓને ઓપરેશન કરવામાં આવે છે। ખાસ કરીને શિયાળાની ઋતુ શરૂ થતાં આંખના દર્દીઓનો વધારો જોવા મળ્યો છે। રોજના 150થી વધારે દર્દીઓ તપાસવામાં આવે છે, જેમાં બાળકોને આંખોમાં વધારો જોવા મળી રહ્યો છે। આ હોસ્પિટલની અંદર ગામના અને તેમજ ઉપલેટા તાલુકાના ગામડાઓના મોટી સંખ્યામાં લોકો આ હોસ્પિટલમાં આંખની તપાસનો લાભ લેવા આવે છે। ચેકેસિંગ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। હેલો, હું ડોક્ટર ખ્યાતિ કેશવાલા ગરેજા, કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં નેત્ર સર્જન તથા ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટના જેમ કામ કરું છું લાસ્ટ 3.5 વર્ષથી। અત્યારે અમારે જેમ શિયાળો આવ્યો છે, અમારી ઓપીડીમાં વધારો જોવા મળે છે। એમાં ખાસ કરીને અમારી આઈની ઓપીડી, આંખની ઓપીડી અમારી બહુ અત્યારે વધારે રહે છે। આજે અમારે લગભગ 150 ઉપર પેશન્ટ હતા, જેમાં ઝામર, વેલ, મોતિયા એ તો ઓપરેશનના પેશન્ટ તો અમારે શિયાળામાં વધારે આવતા જ હોય છે, પણ એના સિવાયના અમારે બાળકોના એટલા પેશન્ટ આવે છે, નંબરવાળા એટલા પેશન્ટ આવે છે, એટલે જાત જાતના જગ્યાએથી, એટલે જેમ અમે સાંભળ્યા ન હોય એવા કેટલા દૂર દૂરથી પેશન્ટ આવે છે, તો અમે બહુ ખુશી અનુભવીએ છીએ। અમારો આખો ડિપાર્ટમેન્ટ આટલા લોકોની સેવા કરવામાં અમે બહુ ખુશ છે અને અમે બહુ ટ્રાય કરીએ છીએ કે ક્વોલિટી વર્ક બધાને આપી શકીએ। થેન્ક યુ સો મચ।